અધ્યાય 30 પુરુષોત્તમ વ્રતનું દાન મહાત્મય અને કથા શ્રવણ। નારદ બોલ્યા, હે સ્વામી, શ્રી નારાયણ આપે સર્વ દાનોમાં કાંસાના સંપુટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે, તેનું કારણ આપ જણાવશો। શ્રી નારાયણ બોલ્યા, હે બ્રાહ્મણ, પહેલાં એક વખત પાર્વતીજીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તે વેળા તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે, હે દયાના સાગર શિવજી, મારે કયું દાન દેવું જેથી મેં કરેલું પુરુષોત્તમ વ્રત સંપૂર્ણ પામે? શિવજી બોલ્યા, હે સુંદર મુખવાળી, પુરુષોત્તમ માસમાં કોઈ પણ દાન એવું જ નહીં કે તે પૂર્ણ ગણાય। આ વ્રતની પૂર્ણતા માટે સંપૂર્ણ આકારના આખા બ્રહ્માંડના દાનમાં આપી દેવું। એ બ્રહ્માંડમાં પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપુટ કરવો, તેમાં 30 માલપુડા મૂકી અને 7 તાટણા વીંટાળી અને તે પછી વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને દાન કરવું। શ્રી નારદ બોલ્યા, હે પ્રભુ, આપની પાસેથી આ ઉત્તમ મહાત્મય સાંભળી મને ઘણી જ તૃપ્તિ થઈ। હવે મારે સંભળાવવાનું કાંઈ બાકી રહેતું નથી। શ્રી પુરુષોત્તમ કથા શ્રવણ મહાત્મય। સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, જે લોકો આ ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને સંસારમાં જ રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યમાં અધમ છે। એટલું જ નહીં, પણ તેઓ આ સંસારમાં અવર જવર કર્યા કરે છે, જન્મે જન્મે અભાગ્યા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગા સંબંધીઓના વિયોગથી દુઃખી રહ્યા કરે છે। હે બ્રાહ્મણો, આ પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મતેજવાળો અને રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શૂદ્ર ઉત્તમપણું પામે છે। એટલું જ નહીં, શૂદ્ર જાતિના લોકો કે જેઓ પશુઓ જેવું જીવન ગાળનારા છે, તેઓ બધા પણ આ ઉત્તમ મહાત્માવાળી મુક્તિ પામે છે। જે માણસ આ પુરુષોત્તમ મહાત્મય લખીને પોતાના ઘરમાં રાખે છે, તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે। પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ રીતે ધ્યાન કરવું। ગર્વર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં ગોકુળના ઉત્સવ રચનારા ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદજીને હું વંદન કરું છું। મેઘ જેવા શ્યામ 2 ભુજાવાળા મોરલીને ધારણ કરનારા, સુશોભિત પીળા વસ્ત્ર ધારણ કરનારા સુંદર રાધિકા સહિત શ્રી પ્રભુ પુરુષોત્તમને હું વંદન કરું છું। આ પ્રમાણે અપર મહિમાવાળા અને અનંત પુણ્ય આપનારા અને બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળી શૌનકાદિ આદિ સર્વ મુનિઓ અત્યંત હર્ષ પામ્યા। ઋષિઓ બોલ્યા, ઓ મહાભાગ્યશાળી સૂત, તમને ધન્ય છે। પુરુષોત્તમ માસનું કથા સાંભળી અમે કૃતાર્થ થઈ ગયા। હે પુરાણ વેદમાં શિરોમણી, તમે ઘણું લાંબુ જીવો। તમારા મુખ કમળમાંથી નીકળેલા ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર આ નેમિષાસન તમને અર્પણ કર્યું છે। તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી ઉપર ફેલાયેલી રહે છે, ત્યાં સુધી અહીં મુનિવરોની સભામાં શ્રી હરિનું સુંદર કથા કહ્યા કરો। એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી તે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી સૂત પુરાણી પોતાનું નિત્યકર્મ કરવા ગંગા નદી પર ગયા। તે પછી નૈમિષારણ્યમાં રહેતા એક બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસનું મહાત્મય દિવ્ય, સર્વ કરતા શ્રેષ્ઠ પુરાણું તથા ઈચ્છિત પુરુષાર્થ કરવામાં કલ્પવૃક્ષ સમાન છે। શ્રી બહુનારાયણ પુરાણનું પુરુષોત્તમ મહાત્મયનું પુરુષોત્તમ વ્રતનું દાન મહાત્મય તથા કથા શ્રવણ નામનો 30મો અધ્યાય સંપૂર્ણ। ઇતિ।